દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા નજીક માંઢા ગામ નજીક આવેલ એસ્સાર કંપનીના કન્વેયર બેલ્ટમાં ભયાનક આગ લાગી હતી, જેમાં કોલસા સપ્લાય કરતા કન્વર્ટર બેલ્ટમાં ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આગને કાબૂમાં લેવા માટે 5 ફાયર ફાઇટરની ગાડીઓ દ્વારા પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ આગ લાગ્યા બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત કરી હતી।